જો તમે પણ દિવાળીના મેળામાં જાઓ છો અને વિવિધ રાઇડ્સમાં બેસવાના શોખીન છો તો આ વિડીયો અને જે આ ન્યૂઝ છે તમારા માટે છે, કારણ કે ઘણી બધી જગ્યા ઉપર અત્યારે દિવાળીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાઇડ્સ હોય છે, લોકો બેસવા માટે આતુર હોય છે, પરંતુ અનેક ઘટના એવી પણ સામે આવી છે કે જ્યાં રાઇડ્સ તૂટી પડી છે, લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે અને આવી જ ઘટના સામે આવી છે જેતપુરથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દિવાળીના તહેવાર શરૂ થયા અને એ પછી દિવાળી મેળાની પણ શરૂઆત થઈ। ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં દિવાળીના જે આ તહેવાર છે તે નિમિત્તે મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું અને આજ ફન ફેરની અંદર વિવિધ રાઇડ્સ પણ મૂકવામાં આવી અને એમનો જે લોકો છે ઘણો સારી રીતે આનંદ પણ લઈ રહ્યા હતા। લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે દિવાળી મેળાની શરૂઆત થઈ। આમ આપણે જોતા હોઈએ છીએ, આપણે જોયું છે કે જન્માષ્ટમીના તહેવાર ઉપર પણ લોકો મેળાની મોજ માણતા હોય છે, એ જ રીતે દિવાળીના તહેવારની પણ લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, કારણ કે વિવિધ રાઇડ્સ આપણને મેળામાં જોવા મળતી હોય છે। અને હવે જ્યારે આ ઘટના જેતપુરથી સામે આવી છે કે જ્યાં ફનફેર જે યોજવામાં આવ્યો હતો અને એ જ ફનફેર મેળામાં દુર્ઘટના સર્જાઈ છે। રોટરી ક્લબ આયોજિત ફનફેર મેળામાં આ ઘટના સર્જાઈ છે। ચાલુ બ્રેક ડાન્સમાં રાઇડ્સ તૂટી પડતા આ ઘટના બની। બ્રેક ડાન્સ નામની જે રાઇડ છે એમાં સવાર જે દંપતી હતા એમને ગંભીર ઈજા પહોંચી છે। ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામના જે દંપતી છે તે ઈજાગ્રસ્ત થયા છે। બંને ઈજાગ્રસ્ત દંપતીને જેતપુર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ પણ ખસેડવામાં આવ્યા છે। ફનફેર મેળામાં રાઇડ્સ મંજૂરી હતી કે નહીં તેમને લઈને પણ સવાલ અત્યારે ઉઠ્યા છે। ફનફેર મેળાના આયોજકો હોસ્પિટલ પણ પહોંચ્યા હતા। રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી પણ સામે આવી છે, તેમને લઈને પણ હવે ક્યાંક તપાસ થવાની છે। જેતપુર સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી તપાસ પણ હાથ ધરી છે। હવે આ તમામ બાબતે જે ઇજાગ્રસ્ત ધવલ મંડલી છે તેઓ શું કહી રહ્યા છે અને એમની સાથે જ્યાં રોટરી ક્લબ પ્રમુખના જે આ સંચાલક છે બિપિનભાઈ ઠુમર તેઓ પણ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ, કારણ કે જ્યાં ઘટના સર્જાઈ છે એ બાદ હવે ત્યાં શું થવાનું છે તેમના ઉપર સૌ કોઈની નજર છે। શું બનાવ ભાઈ? અમે ત્યાં બ્રેક ડાન્સમાં બેઠા એટલે ફૂલ બ્રેક ડાન્સ ફરતું હતું, અને ઢોલ હાંકતા હતા। હા બોલો બોલો। જેમ આવે ને એમ ડાયરેક્ટ સીધા આખો બ્રેક ડાન્સ ઊંધું વાર નાખ્યું આખે આખું। હું અને મારી ઘરવાળી મારો ભાડો ત્રણે જણા ભેગા હતા। કેટલા જણા હતા? અમે 3 જણા હતા ટોટલ। કેટલા ને લાગ્યું? કેટલા અમે 3 જણા લાગ્યું, મારા ભાણે નથી લાગ્યું એટલું બધું। મારી ઘરવાળીનું આખી કોપડી ફાટી ગઈ છે, કપડી ફાટી ગઈ અને મને અહીંયા હાથ અત્યારે હોજવાનું ચાલુ થઈ ગયું। આ બેદરકારી છે પૂર્વ કરેલ। હા, બેદરકારી પૂર્વ હાલતું હતું આખે આખું। તમારું નામ? ધવલભાઈ રમેશભાઈ મંડલી, અહીંયા ભદ્રેશ્વર મંદિર આગળ। તમે બ્રેક ડાન્સમાંથી પડ્યા? બ્રેક ડાન્સમાં જ કર્યા। હાજી હાજી તમે દીપાવલી ફનફેરનું આયોજન કર્યું છે, હાજી એક રાત્રે ગંભીર કરવાથી ઘટના બની છે, તો જે બ્રેક ડાન્સ છે તેની મંજૂરી છે, ફિટનેસ સર્ટી કે તમામ મંજૂરી છે? અમારે યાંત્રિક કમિટી તથા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબમાંથી તમામ મંજૂરી અમે લીધેલી છે, અને ફિટનેસ સર્ટી આવ્યા પછી જ આમ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી, ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેનું કીધેલું છે। બાજુમાં જે એક બીજી પણ રાઈડ છે તેમાં પણ સલામતી જેવું કંઈ હા. લાગતું નથી, તો શું કહેશો આ બાબતે? આજે જ પણ અમે પાછા યાંત્રિક કમિટીને જાણ કરી છે અને બીજા એ લોકોને બોલાવી અને તમામ સૂચનાઓ આપી છે કે ભાઈ જે ખામી હોય કે જે પણ જરા પણ લાગશે તો અમે તરત એને નિવારશું, અને જે આગળ જતાં આવું જે થયું કરવાથી કારણ કે ભાઈ સંજોગો સાથ થયું કે જે ગણીએ પણ એવું બીજી વાર ન થાય, અને તમામ અત્યારે કામે લગાડ્યા છે અમે કે બધું ચેક કરો અને પૂરેપૂરી સેફટી હોય તો જ અમે ચાલુ રાખશું, નહીં તો અમે કંઈ કરશું નહીં, આગળ નહીં વધવા દઈએ। આ બ્રેક ડાન્સની જે સલામતી બાબતનું જે સર્ટિફિકેટ બાબતે ફિટનેસ તમારે લેવાનું હોય કે ભાઈ જે આ રાઈડ સંચાલકને લેવાનું? જે અમે રાઇડને સંચાલકને જેને આપી હોય એ તમામ જવાબદારી એ લોકોની હોય છે, એને લેવાનું હોય છે, અને ચેક અમે કરેલું છે। ડોક્યુમેન્ટ્સ તમારે જમા કરાવ્યા છે? હા, મારી પાસે જમા કરાવેલા પરફોર્મન્સ લાઇસન્સની તમામ કોપી એને મારી પાસે જમા કરાવેલી હા છે। ગઈકાલે શું ઘટના શું બની હતી, તમને કેવી રીતે જાણ થઈ? અમે અહીંયા બધા મેળામાં જ હતા, સંચાલકો અહીંયા બેઠા હતા અને જે આમ મહેમાનોના આમંત્રિત હતા અહીંયા હતા। આ સાઈડ રાઇડ ચાલુ હતી જે અમારી એકદમ નજીકમાં જ થાય, ચાલુ દરમિયાન કોઈ એવું યાંત્રિક ખામી સર્જાણી કે જે ક્રોસ થઈ ગયું એનું પેલું, અને જે અંદર દંપતી બેઠું હતું એ નમી ગયું અને બહાર નીકળી ગયું। હા હા, અમે જ અહીંયા હતા અને તરત જ એમ્બ્યુલન્સમાં 3 મિનિટની અંદર અમે એને હોસ્પિટલ પહોંચાડ્યા હતા। માથાના ભાગે આંખની પર થોડી ઈજા થઈ છે, એમાં એને સ્ટીચીસ આવ્યા છે અને અત્યારે એકદમ ભયમુક્ત છે અને ઘેરે છે અને વ્યવસ્થિત એને સારવાર અમે છતાં શંકા લાગવા છતાં તોય છતાં અમે એને જૂનાગઢ લઈ અને સિટી સ્કેન કરાવી, બધું અમને નોર્મલ લાગ્યું, ત્યાર પછી જ અમે એને રિલીઝ આવ્યા।
ના બહાર નીકળી ગયું હતું આમાંથી રાઈડમાંથી. હા ધરીમાંથી એટલે જે એના હિસાબે આખી ક્રોસ થઈ ગઈ. હા અને ક્રોસ થઈ ગઈ આખી ટ્રોલી, એના હિસાબે દંપતી બહાર ફંગોળાઈ ગયું ભાંગી નીચે પડી ગઈ. નીચે. હા લોકમેળામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે તેવા આપણા સમાચાર સામે આવ્યા છે. અત્યારે હું તમને વિડીયોના મેળા લઈ લેજો, વિડીયો લઈ લેજો મેળાના. જ્યારે આવી ઘટનાઓ સર્જાય છે ત્યારે સૌથી પહેલા સવાલ ઊભા થાય છે સેફટીને લઈને કે સેફટી બાબતે અહીંયા કોઈ ધ્યાન રાખવામાં આવ્યું છે ખરું? કારણ કે જ્યારે આવી ઘટના સર્જાય છે ઘણા બધા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થાય છે. ઘણી બધી વખત આપણે એ પણ જોયું છે કે ઘણા લોકો મોતને પણ ભેટ્યા છે કારણ કે રાઇડ્સ ચાલુ હોય ને અચાનક તૂટી પડે તો પછી લોકો જે હવામાં ફંગોળાતા હોય કે આપ જાય છે તેમનો પણ લોકોને ખ્યાલ નથી હોતો. એટલા માટે ઘણી બધી વખત લોકો પણ એવું કહે છે કે મેળાનો આનંદ લો પરંતુ તમે એવી રાઇડ્સમાં ના બેસો કે જે તમારા જીવને જોખમ મૂકે. હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.